હલ્દીઘાટીનું ઐતિહાસિક યુદ્ધ આજે પણ ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે તેની જીતને લઈને ઇતિહાસના પાનાઓમાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. પુસ્તકો ભલે એમ કહે કે અકબર જીત્યો હતો, પરંતુ મેવાડની ગલીઓમાં અને લોકકથાઓમાં આજે પણ મહારાણા પ્રતાપની ભવ્ય જીતના જ ગીતો ગવાય છે. કમનસીબે આપણા દેશના ડાબેરી ઇતિહાસકારોએ મુસ્લિમ લેખકોની વાતોને સાચી માની લીધી અને ધરતી સાથે જોડાયેલી લોકકથાઓને સાવ ઉપેક્ષા કરી દીધી. 18 જૂન 1576ના એ દિવસે મેવાડના સિંહ મહારાણા પ્રતાપ અને અકબરના સેનાપતિ માનસિંહ સામસામે હતા. મહારાણાની સેનામાં માત્ર રાજપૂતો જ નહીં, પરંતુ બહાદુર ભીલ યોદ્ધાઓ પણ ખભે ખભા મિલાવીને લડતા હતા. બીજી તરફ અકબરની વિશાળ સેનાનું નેતૃત્વ રાજા માનસિંહ અને અકબરનો દીકરો સલીમ કરી રહ્યા હતા. ઇતિહાસકાર જેમ્સ ટોડના મતે મહારાણા પાસે 22,000ની સેના હતી, જ્યારે તેની સામે લડવા માટે મુગલોએ 80,000નું તોતિંગ લશ્કર મોકલ્યો હતો. સૈનિકોની સંખ્યામાં આટલો મોટો તફાવત હોવા છતાં મહારાણાનું મનોબળ ડગ્યું નહોતું. હલ્દીઘાટીના સાંકડા પહાડી રસ્તાઓ પર ઘાત લગાવીને હુમલો કરવો મહારાણા માટે સહેલું હતું, અને ત્યાં જ તેમણે મુગલ સેનાને બરાબરને ભીંસમાં લીધી હતી. આ ભયાનક યુદ્ધમાં બંને પક્ષે અંદાજે 17,000 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે યુદ્ધ ચરમસીમા પર હતું, ત્યારે મહારાણાના વફાદાર ભીલ સેનાપતિએ તેમનો મુગટ પોતે પહેરી લીધો અને મહારાણાને યુદ્ધ મેદાનમાંથી સુરક્ષિત નીકળી જવા વિનંતી કરી હતી, જેથી લડાઈ ચાલુ રહી શકે. આ ભીષણ યુદ્ધ માત્ર 7 કલાકમાં પૂરું થયું, પરંતુ તેનું પરિણામ મુગલો માટે શરમજનક હતું. સૌથી નવાઈની વાત તો એ હતી કે આટલી મોટી સેના હોવા છતાં અકબર મહારાણા પ્રતાપને પકડી શક્યો નહોતો અને મેવાડના રાજ્ય પર પોતાનો કોઈ વહીવટદાર પણ મૂકી શક્યો નહોતો. આ જ હકીકત સાબિત કરે છે કે તે દિવસે મેવાડના સ્વાભિમાનની જીત થઈ હતી અને મુગલોના અહંકારનો પરાજય થયો હતો.